સુરતમાં આઈસ ડિશ ખાતા પહેલા ચેતવા જેવો કિસ્સો છે. પાલિકાએ શરૂ કરેલ રિપોર્ટમાં 3 નમૂના ફેલ થયા છે. સુરતમાં આઈસ ડિશની 23 દુકાનમાંથી 16 સેમ્પલ લેવાયા હતા. સિંગણપોરમાં જેબી આઈસ ડિશ, અડાજણના રજવાડી મલાઈ ગોલા અને રાજ આઈસ ડિશના સેમ્પલ ફેલ થયા છે. અડાજણ રજવાડીમાં મિલ્ક ફેટમાં ફેટની માત્રા ઓછી, રાજમાં ક્રીમના નમૂના ફેલ, તો જેબીમાં ઓરેન્જ સિરપ ફેલ. પાલિકાએ 3 જગ્યા પરથી વસ્તુઓનો નાશ કર્યો. આ 3 દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાએ આઈસ ડિશ ગોળાની 16 દુકાનમાંથી લીધેલા નમૂના પૈકી 3 ફેલ જાહેર કરાયા છે. આઈસ ડિશમાં વપરાતા ક્રીમ સિરપ ઉતરતી કક્ષાના હોવાનો લેબ રિપોર્ટ આવ્યો છે. ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાલુંકેએ જણાવ્યું કે 16 સંસ્થાઓમાંથી ક્રીમ સિરપ, મેવા બરફના કુલ 23 નમૂના લીધા હતા, જેમાંથી 3 સંસ્થાના ક્રીમના 2 અને 1 સિરપનો 1 નમૂનો ફેલ થયા છે. આ સંસ્થાઓ સામે એડ્યુડિકેટિંગ ઓફિસર ફરિયાદ દાખલ કરશે. હાલ 22 કિલો સિરપ અને ક્રીમનો નાશ કરાયો છે. પાલિકાના દાવા પ્રમાણે શહેરમાં એક સ્થળે સરેરાશ 250 થી 500 લોકો રોજ આઈસ ડિશ ખાવા માટે આવે છે. આમ નમૂના લીધાના 4 દિવસમાં 5000 લોકોએ આઈસ ડિશ ખાઈ કાઢી હતી. આ 16 દુકાનોમાંથી નમૂના લેવાયા હતા. હાલ ગરમીની સિઝન ચાલી રહી છે, તો ગરમીની સિઝનમાં આઈસ ડિશ અને બરફ ગોળાનું વેચાણ વધ્યું છે અને સુરતના તમામ વિસ્તારોમાં આઈસ ડિશની દુકાનો શરૂ થઈ ગઈ છે. ત્યારે કેટલાક વિક્રેતાઓ દ્વારા ઉતરતી ગુણવત્તાની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરાતા હોવાનું મનપાના ધ્યાને આવતા અલગ અલગ વિસ્તારોમાંથી 16 આઈસ ડિશ વિક્રેતાઓને ત્યાંથી મનપાએ 23 જેટલા સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા, જે પૈકી 3 વિક્રેતાના સેમ્પલ ફેલ થયા છે. 3 દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હું ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં આઈસ ડિશ, આઈસ ગોલા, ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે. તો ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. તેમાં કુલ 23 નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારો મોકલાવી આપવામાં આવેલ. આ કુલ 23 નમૂનાઓ પૈકી કુલ 3 નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા. આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું માલુમ પડેલ છે.